વિચારધારા વત્તા દ્રષ્ટિકોણ એટલે કે સૂચ વત્તા વલણ, જે અંગ્રેજીમાં એ લોકો થિંક સ્પીક એન્ડ એક્ટ કહે છે. આ એટીટ્યુડ આપણો જેટલો પોઝિટિવ અને સ્પષ્ટ હશે એટલી જીવનમાં આપણને પૂર્ણ સફળતા મળશે. એક બહુ મોટી રિસર્ચ હમણાં થઈ અને રિસર્ચના અંતે એક જબરજસ્ત તારણ બહાર આવ્યું છે. હમણાં થોડા દિવસો પહેલા જ તમે લોકોએ કદાચ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ વાંચ્યું હશે. આપણને બધાને સંતોષ થાય, આનંદ થાય એવું આ રિસર્ચનું પરિણામ આવ્યું છે. રૂપર સ્ટાર્સ વર્લ્ડ વાઇડ નામની બહુ મોટી ઇન્ટરનેશનલ માર્કેટ રિસર્ચ એજન્સી છે અને એમના ઇન્ડિયન એસોસિએટ્સ છે ORG માર્ગ. આ બંને સંસ્થાએ ભેગા થઈને દુનિયાના 22 દેશોમાં એક સર્વે કર્યો કે માણસ કેટલો સુખી છે એનો સર્વે કર્યો છે. અને ધારાધોરણમાં એ લોકોએ ઘણા બધા મુદ્દા લઈને એક કોમન એજન્ડા બનાવ્યો. એને એ લોકોએ લખ્યું કે ધીસ ઇઝ ધ હેપીનેસ બેરોમીટર. આનો પારો કેટલો છે એની પરથી માણસ સુખી, હેપીનેસ બેરોમીટર બનાવ્યું. એમાં એ લોકોએ 8 મુદ્દા લીધા. પહેલો મુદ્દો લખ્યો ધ અમાઉન્ટ ઓફ મની યુ હેવ, તમારી પાસે કેટલા પૈસા છે. ધ મટીરિયલ ગુડ્સ યુ ઓન, મિલકત, માલ મિલકત કેટલી છે. યોર જોબ સેટિસ્ફેક્શન, તમે જે કરો છો એમને તમે સંતોષ છે કે નહીં. યોર સેલ્ફ કોન્ફિડન્સ, એ ચોથું. પાંચમું, રિલેશનશિપ વિથ ફેમિલીઝ એન્ડ ફ્રેન્ડ્સ, તમારા મિત્રો અને સગાવાલા કુટુંબ સાથે તમારા સંબંધો. છઠ્ઠું, ધ લેઝર ટાઈમ યુ હેવ એન્ડ યુ સ્પેન્ડ, કે તમને જે ફાજલ સમય છે કેટલો છે અને તમે કેવી રીતે ગાળો છો. ધ રોલ ઓફ રિલિજન ઇન યોર લાઈફ, તમારા જીવનમાં ધર્મનું સ્થાન અને ધર્મની અસર. આઠમું લખ્યું છે ધ સ્ટેટ ઓફ કન્ટ્રીઝ ઇકોનોમી, તમારા દેશની ઇકોનોમી, એની તમારી ઉપર ચોક્કસ અસર હોય છે અને તમને એનાથી સંતોષ છે કે નહીં. આ 8 પરિબળો લઈને એ લોકોએ ધ હેપીનેસ બેરોમીટર બનાવ્યું. એમાં ભારતમાં લગભગ 20,000 એડલ્ટ્સના એ લોકો ઇન્ટરવ્યુ લીધા 10 શહેરો અને 10 ગામડાઓમાં, નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, સેન્ટર, બધી જગ્યાએ. આ રેન્ડમ સેમ્પલિંગમાં એવું તારણ આવ્યું કે ઇન્ડિયન્સ આર અમોંગ ધ હેપીએસ્ટ પીપલ ઇન ધ વર્લ્ડ. ભારતીયો છે એ દુનિયામાં સૌથી સુખી માણસોમાં ના એક છે. એમાં પહેલો, બીજો અને 8મો મુદ્દામાં તો આપણે ઘણા બધા લો છીએ. ધ અમાઉન્ટ ઓફ મની યુ હેવ, કારણ કે એવરેજ પર કેપિટા ઇન્કમ ભારતીયોની બહુ ઓછી છે. ધ મટીરિયલ ગુડ્સ યુ ઓન, તમારી પાસે જે માલ મિલકત છે, કારણ કે એમાં US, UK અને ફ્રાન્સ બહુ આગળ છે. અને 8મું છે ધ સ્ટેટ ઓફ કન્ટ્રીઝ ઇકોનોમી, દેશનું અર્થતંત્ર. એ 3માં આપણે પાછળ છીએ, પણ બીજા બધામાં એટલો બધો સંતોષ વ્યાપક પ્રમાણમાં લોકોએ વ્યક્ત કર્યો છે કે ઓવરઓલ પર્સન્ટેજ બહુ ઊંચા આવી ગયા. જેવા કે રિલેશનશિપ વિથ ફેમિલીઝ એન્ડ ફ્રેન્ડ્સ, ધ રોલ ઓફ રિલિજન ઇન યોર લાઈફ, યોર સેલ્ફ કોન્ફિડન્સ, યોર જોબ સેટિસ્ફેક્શન. આમાં ઊંચી ગુણવત્તા આવી વ્યાપક પ્રમાણમાં અને વેરાયટી ઓફ પર્સન્સ, સામાન્ય અભણ ગ્રામીણ ખેડૂતથી માંડી લોકોએ મોટા મેનેજર સુધીના ઇન્ટરવ્યુ લીધા છે. એની પરથી એક સ્પષ્ટ તારણ એ લોકોએ કાઢ્યું કે ધ ઇન્ડિયન્સ હેવ અ વેરી પોઝિટિવ એટીટ્યુડ ઇન ધેર લાઈફ. જીવનમાં એક અભિગમ ઇન્ડિયન્સને બહુ સારો છે, બહુ પોઝિટિવ છે. તો સ્થૂળ દ્રષ્ટિએ જે વસ્તુ જીવનમાં સુખાકારી નીવડે એ સ્થૂળ બધી વસ્તુઓ એટલી બધી ભારતીયો પાસે કદાચ નથી, છતાં એમનો અભિગમ અન્ય ઠેકાણે જ્યાં સંતોષ અને સુખ મળે, જ્યાં કોઈ કદાચ મટીરિયલ ગેઇન ન હોય, ધારો કે તમારા સંબંધો અથવા તો તમારો વ્યવસાય, એમાં કદાચ એવો મટીરિયલ એટલે જોબ સેટિસ્ફેક્શન, વ્યવસાયનો સંતોષ, એમાં એટલું મટીરિયલ ગેઇન ન હોય, છતાં પણ આ હાઈ પર્સન્ટેજ આવ્યા, એનો મતલબ કે એમનો બહુ મોટો પોઝિટિવ એટીટ્યુડ છે. એટલે પોઝિટિવ એટીટ્યુડ છે
એ જ જીવનમાં પૂર્ણ સફળતા, પૂર્ણ સંતોષને આપે છે. સમજો, પૂર્ણ સફળતા એ પૂર્ણ સંતોષ વગર પણ અધૂરપ છે. માણસને સફળતા મળે પણ સંતોષ ન હોય તો એ પૂર્ણ સફળતા ન કહેવાય. આવું એક તારણ હમણાં નીકળ્યું છે. બીજી એક અગત્યની વાત એટીટ્યુડ ઉપર એ છે કે એટીટ્યુડ ડિફાઇન્સ એન્ડ ડિઝાઇન્સ અ પર્સન. કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વની વ્યાખ્યા અને કોઈ પણ વ્યક્તિની ડિઝાઇન એટલે કે એનું ઘડતર એ એટીટ્યુડ કરે છે, અભિગમ કરે છે. ઇટ ડિફાઇન્સ એન્ડ ડિઝાઇન્સ અ પર્સન. એક બહુ સરસ વાત આ બાબતે 1999માં એક મેગેઝિનમાં વાંચેલી કે 1999માં સેન્ટ પીટરે 3 વ્યક્તિને હેવનમાં બોલાવ્યા. એ વખતના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન, એ લોકોના ડિફેન્સ હેડ કોલિન પોવેલ, જે અત્યારે સેક્રેટરી ઓફ સ્ટેટ છે. તમે બધા નામ સાંભળ્યું છે ને, તો ન્યૂઝપેપરમાં વાંચતા હશો. અને ત્રીજા બિલ ગેટ્સ. 3 જણાને સેન્ટ પીટરે હેવનમાં બોલાવ્યા અને 3 જણાને બોલાવીને કીધું કે જો તમે અત્યારે દુનિયાના શ્રેષ્ઠ પ્રવક્તાઓ છો, તમે કહેશો એ ઘણા બધા લોકો માનશે, માટે તમને 3ને અહીંયા બોલાવીને એક અતિ અગત્યની વાત કરવી છે જે તમારા લોકોએ કાલે પૃથ્વી ઉપર જઈને લોકોને કરવાની છે. પછી વાત કરી કે જો સામે બેઠા ને ભગવાન છે, જીસસ ક્રાઇસ્ટના દર્શન કરાયા, એ તમારે જઈને પૃથ્વી ઉપર કહેવાનું છે કે અમે ભગવાનને જોયા છે અને ભગવાન અસ્તિત્વ ધરાવે છે. પહેલી વાત. અને બીજી થોડી કડવી વાત છે, તમારે લોકોને કહેવાની છે કે કાલે આ ભગવાન પૃથ્વીનો નાશ કરવાના છે. He is going to blow up the whole world. એ તમે 3 જણા પૃથ્વી ઉપર જાઓ અને સમગ્ર માનવ જાતને આ સંદેશો આપો. 3 જણા પાસે હેવન પૃથ્વી ઉપર આવ્યા. દરજ્જા પ્રમાણે પ્રેસિડેન્ટ તરીકે પહેલી વાત એને કરવી પડે. આવા સમાચારો તો જાહેર એ કરે. એટલે બિલ ક્લિન્ટને અમેરિકન ટીવી ઉપર ઇન્ટરનેશનલ બ્રોડકાસ્ટમાં કીધું કે there is some good news and there is some bad news. બરોબર સાંભળજો આખો પ્રસંગ. એટલે એટીટ્યુડ જીવનમાં કેવો હોવો જોઈએ? પોઝિટિવ એટીટ્યુડ રાખીએ તો ગમે તે પરિસ્થિતિને આપણે આપણી તરફેણમાં કેવી રીતે ફેરવી શકીએ છીએ, એ આ એક જ પ્રસંગ ઉપર તમને ખ્યાલ આવી જશે. બિલ ક્લિન્ટને વાત કરી કે there is some good news and there is some bad news. ગુડ ન્યૂઝ એ છે કે ભગવાન અસ્તિત્વ ધરાવે છે અને બેડ ન્યૂઝ કે he is going to blow up the world tomorrow. એમ કરીને નિરાશ થઈ ગયા. કોલિન પોવેલ જે ડિફેન્સ હેડ હતા અને અત્યારે જે ઈરાકમાં યુદ્ધ થયું અથવા તો અફઘાનિસ્તાનમાં થયું એનો મુખ્ય સૂત્રધાર કહેવાય, એણે કીધું કે there is some bad news and some good news. કે બેડ ન્યૂઝ ઇઝ કે ગોડ એક્ઝિસ્ટ, કારણ કે એને ખબર છે લેખાજોખા ઉપર થવાના છે. ખરાબ સમાચાર એ છે કે ભગવાન અસ્તિત્વ ધરાવે છે. આજે સારા સમાચાર એ છે કે કાલે દુનિયાને એ ફૂંકી વારવાના છે, બ્લો કરી દેવાના છે, નાશ થવાની છે દુનિયા. પછી બિલ ગેટ્સનો વારો આવ્યો. હવે સમજજો બરોબર. આ સમાચાર બિલ ગેટ્સે પણ આપવાના હતા, એને પણ બોલવાનું હતું. એટલે બિલ ગેટ્સે ટેલિવિઝન ઉપર આવ્યા, ઇન્ટરનેટ ઉપર પણ બધાને ભેગા કર્યા, વિડીયો કોન્ફરન્સિંગ બધું ભેગું કર્યું, ઇલેક્ટ્રોનિક મીડિયાથી જેટલો પ્રચાર થઈ શકે બધું ભેગું કર્યું. અને પછી બોલ્યા કે there is some good news and some more good news. થોડાક સારા સમાચાર છે અને થોડાક વધારે સારા સમાચાર છે. બેડ તો શબ્દ જ ના આવ્યો. હવે જોજો, એક સારા સમાચાર અને વધારે સારા સમાચાર કયા આપે છે, કેવી રીતે આપે છે. પરિસ્થિતિ તો એની જ છે, પણ એમાંથી પોતાની તરફેણમાં પોતાની ઇમેજ બિલ્ડઅપ કરવા માટે કયા શબ્દો એ વાપરે છે. ધીસ સ્પીક્સ ઓફ એટીટ્યુડ. બિલ ગેટ્સ વાત કરે છે કે મને જણાવતા બહુ આનંદ થાય છે કે દુનિયાના 3 શ્રેષ્ઠ પ્રવક્તાઓમાં મારું સિલેક્શન થયું છે. આ મેં નથી કર્યું, એમાં મેં કંઈ લાગવગ પણ નથી લગાડી, સેન્ટ પીટરે કર્યું. અને બીજી વસ્તુ અગત્યની વધારે સારા સમાચાર એ છે કે કોઈને Y2K પ્રોબ્લેમ કાલથી રહેશે નહીં, માઇક્રોસોફ્ટ 24 કલાકમાં સોલ્વ કરે. પૃથ્વી નાશ પામવાની છે એમ નહીં, કારણ કે પૃથ્વી નાશ પામે એટલે Y2
તો કે પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાનો હતો. પૃથ્વી નાશ પામવાની છે શું કામ બોલવું? 24 કલાક માટે પણ લોકોનું રિસ્પેક્ટ લઈ લેવું, લોકોનો પ્રેમ લઈ લેવો, એમાં શું ખોટું? નાશ તો પામવાની જ છે. માઇક્રોસોફ્ટ કંપની 24 કલાકમાં Y2K પ્રોબ્લેમ સોલ્વ કરે છે એવી જાહેરાત 99માં કરી એમ. ખબર બધા Y2K પ્રોબ્લેમ તો બધાને ખબર છે એટલે હું વાત નથી કરતો વિશેષ. એટલે Y2K પ્રોબ્લેમ સોલ્વ કરે છે. હવે વાત એની જ હતી, પરિસ્થિતિ એની જ હતી, પણ પોતાના તરફેણમાં કેવી રીતે એને ફેરવી, that speaks of man's attitude. So attitude defines and designs a person. અભિગમ છે એ માણસના વ્યક્તિત્વની વ્યાખ્યા અને માણસનું ઘડતર એ બંને સ્પષ્ટ રીતે એનું ચિત્ર રજૂ કરે છે. બીજી એક અગત્યની વાત એટીટ્યુડ વિશે એ છે કે પોઝિટિવ એટીટ્યુડથી જબરજસ્ત પરિણામો આવે છે, અકલ્પ્ય પરિણામો આવે છે, સ્વપ્નું પણ તમે કદાચ ન જોયું હોય એવા પરિણામો આવે છે. હું એક પરિસ્થિતિ વર્ણવું છું, એ પરિસ્થિતિમાં તમે લોકો શું કરો એ તમારે મને વાત કરવાની છે. એટલે પરિસ્થિતિ બરોબર સાંભળજો. જેને આમાં વાત કરવી આંગળી ઊંચી કરજો. પરિસ્થિતિ એવી છે કે તમે કંઈક ઘરમાં કે તમારા ગેરેજમાં કે ક્યાંક તમે આમ બેઠા છો અને આમ ફ્રી બેઠા છો, કંઈ બીજું કંઈ કામ નથી ને વિચારો છો કંઈક, અને આમ ઘરમાં બેઠા હો ને કંઈક આમ એક ઉંદર નીકળે, બીજું ઉંદર નીકળે, દોડાદોડ કરતા હોય, પછી કંઈક રોટલીનો ટુકડો પડ્યો એમાં ખેંચતાણ કરે, ત્યાં વળી ત્રીજું ઉંદર આવે, અંદર બધા ઝઘડે, બે પગ ઉપર ઊંચા થઈને ઝઘડે. મોટા ઉંદર ને બે પગ ઉપર ઊંચા થઈને ઝઘડે, માણસની જેમ, જાણે આગલા બે પગ એના હાથ હોય ને એવી રીતે ઝઘડે અને આમ મસ્તી કર્યા કરે, આમ દોડે, પેલું એના મોઢામાંથી રોટલી ખેંચે, પેલું એનામાંથી મોઢામાંથી રોટલી ખેંચે. આવી પરિસ્થિતિ તમે તમારા ઘરમાં કે તમારા બેકયાર્ડમાં કે ગેરેજમાં તમે જુઓ તો તમને શું વિચાર આવે? ચલો હું સામે વાત કરું. સામાન્ય માણસને વિચાર આવે ઘરમાં બહુ ઉંદર થઈ ગયા છે, કે આ પાંજરા લાવવા પડશે અને કંઈક દવા છાંટવી પડશે, આ ઉંદરમાંથી રોગ થાય અને આ ઉંદરિયું વરસ લાગે છે. કે ગામડામાં ખેડૂતને આવો વિચાર આવે ને આ પરિસ્થિતિ જોઈને. બીજા શું વિચાર તમને આવે વાત કરો. ખાલી રિસીવ નથી કરવાનો પ્રવચનમાં, થોડું વિચારવાનું પણ છે. બોલો બીજા શું વિચાર તમને આવે? ક્વિક. આ પરિસ્થિતિ જોઈને તમને શું વિચાર આવે? અદર ના બોલો, જે પણ હોય, બે શબ્દ પણ બોલો. હા બોલ. સારો વિચાર છે. ચલો, સંસારમાં ઘણું આવું ચાલે, દોડાદોડ જ કરે છે ઘણી વખત લોકો, કારણ વગરની પણ હોય, અને ઘણી વખત એક રોટલાના ટુકડા માટે લોકો કેવી દોડાદોડી કરતા હોય છે. આવો એક વિચાર આવે. ચલો બીજો કોઈ વિચાર, કોઈ પણ વિચાર તમને આવે, આમ સાવ વાહિયાત જેવો લાગે ને એ પણ વાત કરો. ગમે ત્યાંથી ખેંચી લાવો, આકાશમાંથી ખેંચી લાવો, આમ ગમે તે વિચાર બોલો. હા, ઘરમાં ઉંદર બહુ વળી ગયા, પીલાવી લઈ આવીએ ક્યાંથી. ચલો એક વિચાર, જો આટલું આપણે વિચારધારા આપી તો પણ આ બોલો પાછળથી. હા, એનો ફોટો પણ પાડી લઈએ તો એ પેલા તમે પેલાને ફોટોગ્રાફીની વાઇલ્ડ લાઈફ નહીં, પણ એમ કે આવી એનિમલ ફોટોગ્રાફી થતી હોય એમાં કદાચ તમને પુરસ્કાર પણ મળે, પ્રાઇઝ પણ મળે. સારો વિચાર છે. ચલો, દેટ ઇઝ ગુડ. ના, કે ખોટું નથી, બરાબર. આપણે કીધું ગમે તે વિચાર આવે તમે આપો. એટલે જો આવા બધા વિચારો આપણને શું તાર્કિક કેવું છે? જો આ પણ એક સારો વિચાર છે. કેટલો સારો વિચાર છે કે ભાઈ જીવનમાં કંઈક મેળવવું હોય તો સંઘર્ષ થશે જ. સંઘર્ષમાંથી પાસ થવું જ પડશે, કારણ કે ખેંચતાણ તો કરતા જ હતા. જો આવા બધા વિચારો આવે, આપણને ઘણા બધા વિચારો આવે, ઘણા વિચાર આવે કે ભાઈ આ તો એક કૌતુક જાગે ઘણાને, તારું ખરું આ તો પહેલી વાર જોયું કે આવી રમત કરે છે ને બે પગ પર ઊંચા થઈને ઝઘડતો પહેલી વાર જોયું. ઘણાને એમાં એક ચેલેન્જ દેખાય કે આ ભગવાને અજબ ગજબની રચના કરી છે. માણસ છે ને આ ભગવાનની રચનાને કોઈ દિવસ પાર નહીં પામે, એવો પણ વિચાર આવે. કોકને વળી એમાંથી શીખ પણ મળે કે ભાઈ આ જીવનમાં બસ આપણે આનંદમાં રહેવું, શું માથાકૂટ કરવી, આને કાલની ચિંતા છે, આ ક્યાં કમાવા જાય છે.
એની રીતે જીવે છે ને એની રીતે આનંદ કરે છે, એવું મસ્તી કરતા હતા. અથવા તો આપણે વિચાર આવે એવા આવ્યા, અને અત્યારે પણ ઘણા બધાના મનમાં નાના મોટા વિચાર ચાલુ હશે. પણ એક વ્યક્તિ પૃથ્વી ઉપર એવી હતી કે જેને એવો વિચાર આવ્યો કે મેં જે આ જોયું છે એ મારે દુનિયાને દેખાડવું છે. આ દુનિયાભરના છોકરાઓ આને જોઈને રાજી થશે, અને આ એક વિચારમાંથી ધ મોસ્ટ ફેમસ કેરેક્ટર ઓફ મોશન પિક્ચર, ચલચિત્ર પરનું સૌથી પ્રસિદ્ધ પાત્ર મિકી માઉસનો જન્મ થઈ ગયો. એટીટ્યુડ ઇન લાઈફ. વોલ્ટ ડિઝની પોતે એક દિવસ એના ગેરેજમાં બેઠા હતા અને ઉંદરના રીતે રમત કરતા જોયા, અને રમત કરતા જયારે એમ થયું કે આ હું દુનિયાના બાળકોને દેખાડું તો આ જે વસ્તુ છે એને હું મોશન પિક્ચરમાં ઉતારી લઉં તો, અને એમાંથી મિકી માઉસનો જન્મ થયો. ધ મોસ્ટ ફેમસ કેરેક્ટર ઓફ મોશન પિક્ચર, ચલચિત્રનું સૌથી વધારે પ્રસિદ્ધ પાત્ર દુનિયાભરનું. ધીસ ઇઝ એટીટ્યુડ ઇન લાઈફ. આપણને ક્યાં સુધીના વિચાર આવ્યા? બિલાડી લાવવાના વિચાર આવ્યા અને ખાવાના વિચાર આવ્યા. એ ખોટું નથી, આ તો વાત કરું છું. અને વોલ્ટ ડિઝનીને આ વિચાર આવ્યો, એને એક પોઝિટિવ એટીટ્યુડ કે આમાંથી પણ કંઈક વધારે સારું શું નીકળી શકે. આ મેં આજે જોયું એમાંથી મને ફાયદો થાય એવું આમાંથી શું વાત બની શકે, તેમાંથી મિકી માઉસનો જન્મ થઈ ગયો. એટલે પોઝિટિવ એટીટ્યુડ છે ને જીવનમાં હંમેશા સૌનો અભિગમ રાખીએ કે આમાંથી સારી વસ્તુ શું મને મળે, સારી વસ્તુ હું આમાંથી શું કાઢી શકું, તેમાંથી ઘણા બધા ઉત્તમ પરિણામો સર્જાય છે. અને પોઝિટિવ એટીટ્યુડથી જ માણસને આવા અકલ્પ્ય પરિણામો આવે છે. 1980 સુધી ઇન્ડિયામાં વેસ્ટ ઇન્ડિઝની બિગ ટીમ જ રમવા માટે આવતી હતી, ક્રિકેટ ટીમ. 1979 મોર્વિન કાલીચરણ આવેલો એની ટીમ લઈને. 83માં વર્લ્ડ કપ જીત્યા પછી આપણું સ્ટાન્ડર્ડ કંઈક ઊંચું થયું હોય એવું દુનિયાને જણાનું, એટલે 83માં ક્લાઇવ લોર્ડ એની ટીમ લઈને આવેલો. તમે બધા તો નાના હશો, નહીં જોયો કોઈ બધી મેચિસ જોઈ હતી 83ની વર્લ્ડ કપ? નહીં જોયો હોય. આગળ એ વખતે તમે લોકો તો કદાચ 6 મહિનાના, વરના 2 વરના હશો. 83ની વર્લ્ડ કપ પછી ક્લાઇવ લોર્ડ, વિવિયમ રિચર્ડ્સ, ગાર્ડન ગ્રીનિજ, એન્ડી રોબર્ટ્સ, મેલ્કમ માર્શલ આ બધા ઇન્ડિયા આવેલા. અને આ 4 જણા, મેલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટ્સ, જ્યોલ ગાર્નર, ખતરનાક 4 પેસ બોલર્સ હતા. પહેલી કાનપુરની ટેસ્ટ રમાડી ને એમાં મેલ્કમ માર્શલની બોલિંગમાં કોઈ ચોગ્ગો જ નહોતો મારી શક્યા. ઇન્ડિયન બેટ્સમેન કોઈ નહીં. કારણ કે એની સ્પીડ, એની એક્યુરેસી, એની લાઇન એન્ડ લેન્થ, અને પાછળ રાઉન્ડ ધ વિકેટ આવે એટલે ખેત અમ્પાયરની પાછળ જ દોડે, દેખાય જ નહીં. દોડવાનું ચાલુ કરી દીધું કે નહીં, અમ્પાયરની પાછળ એકદમ છેલ્લું સ્ટેપ હોય ત્યારે બહાર નીકળીને બોલ કરે. 90 માઇલ્સ રાખતો હતો. હવે એટલે બેટ્સમેનને ખબર જ નહોતી પડતી એના બોલિંગમાં. અને ગવાસ્કર અને વેનસરકરને સારા બેટ્સમેનને તકલીફ પડતી હતી. 2 ઇનિંગ્સમાં ઇન્ડિયા બહુ ખરાબ રીતે ફર્સ્ટ ટેસ્ટ હારી. પછી સેકન્ડ ટેસ્ટ દિલ્હીમાં હતી ને, એમાં સુનિલ ગવાસ્કરને 2-3 સિનિયર્સે બહુ સલાહ આપી કે સી યુ આર ધ ગ્રેટેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ. તું ધારે તો મેલ્કમ માર્શલને પણ રમી શકે. એ શું મોટી વસ્તી છે? તારા બેટિંગથી, જેમ તમે લોકો એના બોલિંગથી ગભરાવ છો, એમ 4-4ને તારી બેટિંગનો પણ એટલો જ ડર છે. ગવાસ્કરને તો ખરેખર એને એવો અભિગમ અપનાવ્યો કે એ જેટલા ફોર્સથી મને એટેક કરે છે ને, મારે એટલા ફોર્સથી એને એટેક કરો. આ અભિગમ ગવાસ્કર માટે અઘરો હતો, કારણ કે 75ની વર્લ્ડ કપમાં 60 ઓવર રમીને 36 રન કરેલા. થેટ નોટ આઉટ રહેલો પહેલા બોલથી છેલ્લા બોલ સુધી. અને હમણાં ન્યૂઝપેપરમાં વાંચ્યું ને કે એને પોતે કન્ફેસ કર્યું કે વચ્ચે એક વખત હું આઉટ હતો, પણ ના, હું નીકળ્યો નહીં ગ્રાઉન્ડની બહાર. આટલી મોટી ઉંમરે એક બહુ મોટી વસ્તુ એને કબૂલ કરી. તો હવે એની માટે અભિગમ કેટલો અઘરો પડી જાય. આ એટીટ્યુડ, એટેકિંગ એટીટ્યુડ. પણ એને નક્કી કર્યું કે આઈ વોન્ટ ટુ એટેક, અને 4 પેસ બોલર્સને એટેક કર્યા. બિફોર લંચ એને સેન્ચુરી સ્કોર કરી દિલ્હીમાં.
હતું તો ખરું એની પાસે પોટેન્શિયલ, શક્તિ તો એની પાસે હતી, આવડત હતી, ટેલેન્ટ હતી, બધું જ હતું, છતાં ખોટ ક્યાં આવતી હતી? પરિણામમાં શેને લઈને આવતી હતી? અભિગમના લીધે. એટીટ્યુડ વગર ખોટ આવતી હતી. અને એટીટ્યુડ પોઝિટિવ બંધાણો, એ પોઝિટિવ એટીટ્યુડના લીધે એનો સેલ્ફ કોન્ફિડન્સ પણ બિલ્ડઅપ થયો, એની સુષુપ્ત શક્તિઓ બધી જાગૃત વધારે થઈ, અને એને લઈને સારામાં સારું પરિણામે લાવી શક્યા. એટલે એટીટ્યુડથી માણસના જીવનમાં બહુ સારા પરિણામો, ઉત્તમ પરિણામો ચોક્કસ આવે છે. બીજી એક વાત એટીટ્યુડ વિશે સમજવાની છે કે જો પોઝિટિવ એટીટ્યુડ તમે જીવનમાં નહીં રાખો, સવડો અભિગમ નહીં રાખો, તો ગમે તેટલી સારી શીખ તમને આપવામાં આવશે, એટલે કે સલાહ આપવામાં આવશે, સમજણ આપવામાં આવશે, અથવા તો તમારી ઉપર શાસન રાખવામાં આવશે, અથવા તો કોકની સારપ તમારા પ્રત્યે હશે, લાગણી હશે, શુભ ભાવનાઓ હશે, છતાં પણ તમે કામ નહીં કરી શકો, છતાં પણ ધાર્યા પરિણામો નહીં આવે. શીખ હશે, શાસન હશે, બીજાની સારપ પણ તમારા પ્રત્યે હશે, તો પણ પરિણામો નહીં આવી શકે, કારણ કે તમે જ સવળો અભિગમ નથી રાખ્યો. ઇટાલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે હમણાં એક સ્ટેટમેન્ટ આપ્યું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચ્યું હતું, કે આજે અમારી ટ્રાફિક લાઇટ્સ છે ને, ઇન રોમ દે આર ઇન્સ્ટ્રક્શન્સ. રોમમાં જે ટ્રાફિક લાઇટ્સ છે ને, એ સ્પષ્ટ સૂચનાઓ છે, આમ જ કરવાનું, કે લાલ લાઇટ ઊભું રહેવાનું, ગ્રીન એટલે જવાનું. ઇન નેપલ્સ દે આર સજેશન્સ. નેપલ્સ બીજું શહેર છે એનું, એમાં સજેશન છે, ભાઈ તમારે કરવું હોય જ કરો, અમે તો રાખ્યું છે. એન્ડ ઇન સિસિલી, જ્યાંથી દુનિયાભરની માફિયા ઊભી થાય છે, ઇન સિસિલી દે આર ક્રિસમસ ડેકોરેશન્સ. કોઈ પાડતું જ નથી ગયા છે. સિસિલીમાં તો ક્રિસમસ ડેકોરેશન્સ છે. એમ સંતોની વાત છે, ઇન છાત્રાલય ઇટ ઇઝ નિયમ, એટ યોર હોમ, ઘરે મનની ઈચ્છા, અને તમારા મિત્રો સાથે મશ્કરીની વાત. સત્સંગમાં પણ સવડો અભિગમ નહીં બાંધ્યો હોય તો આ વાતોની પણ અસર નહીં થાય, આ વાતોથી તમને કોઈ ફાયદો નહીં થાય, અને 3 દિવસ અહીંયા ગોંડલની પિકનિક તમારી પૂરી થશે. શિબિર નહીં, હા, સી એમ સ્પેસિફિકલી યુઝિંગ ધ વર્ડ, પિકનિક પૂરી થશે સવડો અભિગમ નહીં હોય તો. અને સવડો અભિગમ હશે કે મારે સાંભળીને સારું લેવું છે, સારું વિચારધારા સારી પકડવી છે, તો આ શિબિર થશે. એટલે સવડો અભિગમ બહુ જ જરૂરી છે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની સક્સેસ સ્ટોરી, એમના જીવનની આખી જે સફળતાની વાર્તા છે ને, એની પાછળનું મુખ્ય કારણ એમનો સવડો અભિગમ. દરેક ક્રિયામાં, દરેક વાતમાં, દરેક પ્રસંગે, ગમે તેટલી પ્રતિકૂળ પરિસ્થિતિઓ, એમનો અભિગમ સવડો જ. This very clearly defines his success story. એટલો બધો સવળો અભિગમના જીવનમાં છે, અકલ્પનીય. નાની નાની વાતમાં પણ એને હંમેશા સવળું જ પડે, અને સવળું જ રહે. એને લઈને એમના જીવનમાં આટલી મોટી સિદ્ધિ છે. તમે જુઓ, પહેલા એમના જીવનનો પ્રામાણિકતા, ભગવાનના અખંડ સંત છે, ભગવાન છે, બધું ભૂલી જાઓ. ટ્રુથફુલનેસ, એના જીવનમાં જે પ્રામાણિકતા છે, જે કામ કરવું એ સાચું કરવું, જેટલું કર્યું હોય એટલું જ કહેવું, એટલું જ દેખાડવું, ભલે સરકારમાં જવાનું હોય તોય પણ પ્રામાણિકતા. બીજું એમના જીવનમાં છે પુરુષાર્થ, એકદમ શ્રદ્ધાથી ભગવાનને માથે રાખીને પુરુષાર્થ કરવો. ત્રીજું પ્રાર્થનામાં જબરજસ્ત શ્રદ્ધા અને વિશ્વાસ, અને ચોથું પરિણામમાં ભગવાનની ઈચ્છા. આ ચારેય બાબત એમનો એટલો બધો સવળો અભિગમ છે, એને લઈને એમના જીવનમાં સફળતા મળે. ખાલી એક એમની ક્રિયા તમે લો, વ્યક્તિગત મુલાકાત. જે હરિભક્તો એમને વ્યક્તિગત મળે છે, તો ગુણભાવી એમને મળે છે, એમાં સ્વામી છે ને, પહેલી વાત તો દરેકને પ્રેમથી મળે છે, કોઈ પણ ભેદભાવ વગર, કોઈ પણ પૂર્વગ્રહ સિવાય, એકદમ પ્રેમથી બધાને મળવાનું. સામાન્ય ગામડાનો વ્યક્તિ હોય કે એસ કે બિરલા, શાંતિથી, પ્રેમથી, લાગણીથી મળવાનું. બીજી વાત એમના જીવનમાં છે કે એ
વ્યક્તિ એમને મળવા આવે છે, એમને ખબર છે કે મારી પાસે આશીર્વાદ, આશ્વાસન અથવા તો મારો અભિપ્રાય લેવા માટે આવ્યા છે, તો એમને અંતરમાં સતત એમ રહેશે કે મારે આને મદદ કરવી જ છે, મારે આનું દુઃખ ઓછું કરવું જ છે, મારે આને આજે હળવો અહીંયાથી કરીને જ મોકલવો છે, એવો સતત વિચાર એના અંતરમાં રહેશે. આ બધા જ સવડા અભિગમો છે. કેટલા વાગે 9-10 થઈને કેવા કેટલા છે કાળવાળો વાર કે એવું નહીં, એટલે કે મારાને મદદ કરવી છે. ત્રીજું, જો એવી મદદની એમને તક મળે, કોઈ એમનો અભિપ્રાય પૂછે અથવા તો એમના પાસે કંઈક આશીર્વાદ માંગે અથવા કંઈક આશ્વાસન માંગે, બહુ રાજી થઈ જાય કે મને સેવા મળી. આ સંસ્થાના સંવર્ધન માટે મેં મારા ગુરુને જે વચન આપેલું એ મને સેવા થઈ મારી. એટલે એવી ભાવનાથી, એવી શ્રદ્ધાથી એને મળે છે, એની સાથે વાત કરે છે. ચોથું અગત્યનું એમ જ સમજે છે કે આ બધા જ મહારાજ અને યોગીજી મહારાજના આશ્રિત છે, તો હું એમને હળું મળું છું, એ પણ મારી આ સેવા છે, અને સેવાથી વિશેષ એમ સમજે કે મારી આ ફરજ છે. હવે આવો સૌ લઈ તો પ્રમુખ સ્વામી મહારાજ પાસે જે આવે છે બધાને પ્રમુખ સ્વામી મહારાજે કંઈક તો આપવાનું હોય છે ને, અભિપ્રાયથી માંડીને આશીર્વાદ સુધી આપવાનું જ હોય છે. બધા લેવા જ એમની પાસે આવે છે, છતાં એમને કંટાળો કે આળસ નથી રહેતી નથી. એનું કારણ શું? આટલો બધો સૌળો અભિગમ એમની દરેક ક્રિયામાં. તો આપણે એમની એક ક્રિયાનું વિશ્લેષણ કર્યું, પણ દરેક ક્રિયામાં તો આજે એમનો આવા સવડા અભિગમનું પરિણામ શું આપણને સત્સંગમાં જોવા મળે છે કે હજારો અને લાખો નાના મોટા ભાઈ બધા એમના એક વચને તન મન ધન બધું કુરબાન કરવા તૈયાર છે. એટલે આ એમની જીવનનું એક રહસ્ય છે. થોડાક એક બે નાના પ્રસંગો કહીને તમને સમજાવું કે પ્રમુખ સ્વામી મહારાજની દરેક નાની ક્રિયાથી માંડીને મોટી વાત સુધી કેવા સવળા અભિગમો હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા, તે ન્યુયોર્કમાં સ્વામીશ્રીના ઉતારાનો રૂમ થોડો આમ સાટલો ને નાનો છે. સંતોએ વાત કરી કે કારણ કે સાહેબ જમવા બેઠા તે વખતે 5-10 સંતો બેઠા હતા, બીજા પછી બહાર ઉભા રહેલા. સંતો કે આ રૂમ બહુ નાનો છે. સ્વામી કે નાનો હોય ને સારું, કે જલ્દી ઠરી જાય, એસી ઓછું પડે. 4 દિવસ પછી કેનેડા પધાર્યા, ટોરન્ટો, ત્યાં રૂમ બહુ મોટો, બધા સંતો અંદર બેસી ગયા. એટલે કોઈ સંતે વાત કરી સ્વામી આ રૂમ મોટો છે. સ્વામી કે મોટો હોય તો સારું, બધા બેસી શકે. જો દરેક ક્રિયામાં નાની વાત હતી પણ સૌનો જ અભિગમ, ભાઈ સાચું છે ને સારું છે ને વ્યવસ્થિત છે, આમાંથી હું કેવી રીતે સૌડું લઈ શકું. સ્વામીને એક સંતે વાત કરી કે ફાર્ગો ગાડી છે ને બહુ અપશુકન્યા છે, કાઢી નાખવી જોઈએ. સ્વામી કે કેમ? 3 એક્સિડન્ટ થયા કે. સ્વામી કે 3 એક્સિડન્ટ થયા પણ કોઈ નસકોરી ફૂટી, શુકન્યા કહેવાય. હવે જો આ વિચાર રહેવો, આ પોઝિટિવ એંગલ રાખવો, ત્યાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં એક સાયમ સભામાં 5-7 મહેમાનો હશે મંચ ઉપર બેઠા હતા. એમાં વળી એનાઉન્સરને કાયમ રોજ એવું કરતા હતા કે એકવાર એનાઉન્સમેન્ટ કરે કે સ્વામીશ્રી એમનું અભિવાદન કરશે એટલે બધાને હાડકોર એક સાથે થઈ જાય. પણ વળી ખ્યાલ ચૂકમાં ગમે તેમ રહી ગયું સભા કાર્યક્રમમાં કે સ્વામીશ્રી ઉભા થઈને એક જણાને હાર પહેરાવે એનું સ્વાગત કરે, એનું પ્રવચન ગોઠવાય. એ 2-5 મિનિટ બોલે પછી પાછું બીજાનું થાય. સ્વામીને 5-7 વખત ઉઠવા બેસવાનું થયું. સેવક સંતો ટેકો લેવો પડે, પાછા બેસાડવા પડે. સભા પૂર્ણ થઈ પછી સ્વામીશ્રી ઉતારે પધારે જમવા બેઠા, તો એ વખતે સાહજિક કોક સંતે વાત કરી કે આજ સ્વામીને ઘણી ઉઠક બેઠક થઈ ગઈ. સ્વામી ક્યાં આવે, નાનપણમાં નહીં કરી હોય એટલે કે અત્યારે કરાઈ. પણ એવું નહીં કે આ લોકોને ખબર પડે, તમે લોકો ધ્યાન રાખવું જોઈએ. આવી રીતે સભા કાર્યક્રમમાં એક સાથે અને રોજ પતાવી જ દેતા હતા. આજે વળી નવો આવ્યો, શું થયું, કોઈ ધ્યાન રાખ્યું નહીં, કશું જ નહીં. સાહેબ આનું નાનપણમાં નહીં કરી હોય, આપણે નહોતી કરી તો અત્યારે થઈ ગઈ. કેટલો હવે આ વ્યક્તિને કોઈ દિવસ હતાશા, નિરાશા કે દુઃખ વ્યાપે? કારણ કે બધામાં એને પોઝિટિવ ને સૌડું જ દેખાય છે. એટીટ્યુડ જ એ રીતનો છે એમનો. ડોક્ટર શાહે જર્મનીમાં સ્વામીશ્રીને વાત કરી કે અમે તો સત્સંગ મંડળમાં જઈએ છીએ ને, ઉત્સવ સમયમાં હરિભક્તોની સાથે રહીને સેવા કરતા હોઈએ, એ વખતે કોઈનો કોઈક